આજે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેકને એવું મનમાં એવું લાગે છે કે આઈ એમ સમથિંગ, હું કંઈક વિશેષ છું અને મારાથી જ આ બધું થયું છે. જો હું નહીં હોય ને તો આ કામ બધું અટકી પડશે. આવી એક ખોટી ગેરમાન્યતા જોવા મળે છે. એટલે વ્યક્તિના જીવનની અંદર આવે છે અભિમાન, એટલે કે ઈગો. તો એના લીધે થાય છે શું? ભગવાને જો આપણને પારસમણી તો આપેલી જ છે. હવે આપણને પ્રશ્ન થાય કે પારસમણી ક્યાં આપણને આપી છે? એ તો સતયુગની, દ્વાપર ને ત્રેતા યુગની વાત છે. પણ ખરેખર કળયુગની અંદર પણ આપણને પારસમણી આપી છે. કઈ પારસમણીની વાત કરું છું? તો આપણને પારસમણીની અંદર આપણા માતા પિતા, આપણા ભાઈ બહેન, આપણા ગુરુઓ, સંતો, આપણા શાસ્ત્રો, આપણને કોઈક વ્યક્તિ જે મદદ કરે છે એ આપણા માટે પારસમણી જ થઈ છે. આ પારસમણીના ઉપયોગથી જેમ પારસમણીનો ઉપયોગ લોઢાને સોનામાં પરિવર્તિત કરી શકે, એવી જ રીતે આ બધાયનો આપણે સારી રીતે સંગ કરીએ તો આપણે અવશ્ય આપણે આગળ વધી શકીએ. ચાલો એક દ્રષ્ટાંત દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આપણે આ જીવનની અંદર આપણે શું ભૂલ કરી રહ્યા છીએ અને એનાથી એ આપણી એક પ્રકારની આળસના લીધે જે આપણે કામ કરવી છીએ એનાથી કેમ આગળ વધી નથી શકતા. અભિમાન તો મુખ્ય આવે જ છે, પરંતુ આપણે આપણા કામની અંદર એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આ બધા વ્યક્તિઓ જે પારસમણી સમાન જ છે, પણ આપણે એમનો ઉપયોગ નથી કરી શકતા, સંપૂર્ણ કરી નથી શકતા. આજે ભગવાને દરેકને શક્તિ આપી છે અને શક્તિ કેટલી આપેલી છે કે તમે ધારો તે કરી શકો. પરંતુ ખરેખર જ્યારે આપણા વ્યક્તિગત જીવનની અંદર આપણે થોડુંક ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ ને તો આપણે એવું કોઈ કાર્ય થતું નથી. એક સંત 5 વર્ષ સુધી ગુફાની અંદર તપ કરવા માટે ગયા અને એમને એક પારસમણી પ્રાપ્ત થઈ. હવે પારસમણી લઈને પોતે પોતાના આશ્રમની અંદર પાછા ફરે છે. થોડોક સમય પસાર થયો એટલે એમને પાછું એમને લાગ્યું કે હજી મારે તપ વધુ કરવું છે, હજી પણ 2-5 વર્ષ સુધી તપ કરીને મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. આમને એવો વિચાર આવ્યો અને આ વિચાર આવ્યો એટલે પોતે જાય છે ગુફા બાજુ, પર્વતોની ખીણની અંદર. વચ્ચે એક ગામ આવે છે. હવે આ મહાત્માને પ્રશ્ન શું થાય છે કે જો હું આ પારસમણી મારી પાસે લઈ જઈશ તો પછી આનું રક્ષણ કોણ કરશે? આ કોઈક ચોરી જશે અને હું તો તપ કરતો હશું તો કોઈક પશુઓનો પણ ભય રહેશે, કોઈક ચોર કે ડાકુ આવશે તો એ પણ લઈ જશે. તો આ પારસમણી મારે કોઈક એવા વ્યક્તિને આપવી જોઈએ કે એ 2-3 વર્ષ સુધી આને સાચવી શકે. અને તે પોતે પસાર થતા હતા અને એમાં તે ગામની મધ્યની અંદર એક દુકાન હતી અને આ દુકાનની કેની હતી? કરિયાણાની દુકાન હતી. અને એમાં મુખ્યત્વે એ જે વેપારી હતો એ તેલપળીનો ધંધો કરતો હતો. તેલપળી એટલે શું? મોટા શહેરમાંથી તેલ ખરીદીને લાવે અને અહીંયા છૂટક પોતે તેલ વેચતો હોય. અને એ ગામની અંદર એક જ દુકાન આવી અને મુખ્યત્વે આ તેલનો વ્યવસાય. એટલે લાંબી લાઈન હતી. મહાત્માએ લાંબી લાઈન જોઈ અને આ વ્યક્તિ તો 10નું તેલ, 20નું તેલ, 50નું તેલ, આવી રીતે તેલ આપતો જાય અને એટલો બધો કામમાં વ્યસ્ત. હવે આ મહાત્માએ વિચાર કર્યો કે હું આની દારિદ્રપણું છે, આટલી કેટલી બધી મહેનત કરે છે, કેટલું બધું કામ કરે છે, તો આને પારસમણી આપું. ભલે આ પારસમણીનો એ ઉપયોગ કરતો હોય અને ઉપયોગ કરીને સારો પૈસા વાળો થઈ જાય, ધનવાન થઈ જાય અને સારા ધંધા વ્યવસાય કરતો. મહાત્મા એમની પાસે જાય છે અને તે વેપારીને કહે છે કે આ પારસમણી છે. હવે પોતાના કામની અંદર એટલો બધો વ્યસ્ત હતો તો એને શું કીધું કે જે હોય એ તમે તમતાર સાચવવા માટે તમે દો છો ને? તો મહાત્માએ કે હા, આને સાચવવાનું છે. 2 વર્ષ બાદ હું પાછો અહીંયા આવીશ આ પારસમણી લેવા. એક તમતાર જે હોય એ જો અંદર ગોડાઉનની અંદર એક ગોખલો છે, આ ગોખલાની અંદર તમે મૂકી દો તો કોઈ ચોરી કરશે નહીં, હું સાચવીશ. અને પોતાના કામમાં તો વ્યસ્ત જ હતો પણ એવી રીતે આડકતરી રીતે કહી દીધું. મહાત્માએ કીધું કે આને બધું સાંભળ્યું છે કે આ તો પારસમણી છે ને, અને એને ખબર પણ હશે. એટલે એ ઉદ્દેશથી પોતે ગોડાઉનની અંદર જાય છે અને આ પારસમણી મૂકી આવે છે. હવે સમય પસાર થાય છે અને 2 વર્ષનો સમય પસાર થઈ ગયો. હવે આપણને સૌ કોઈને વિચાર આવતો હશે કે આ પારસમણીના ઉપયોગથી કરોડો ને અબજોપતિ થઈ ગયો હશે. પરંતુ મહાત્મા હવે તપ કરીને પાછા આવે છે ગામની અંદર અને પોતાની પારસમણી યાદ કરે છે કે પાંચ મેં આ વ્યક્તિને પારસમણી આપી છે એટલે મારે લેવા જવું પડશે. જ્યાં રસ્તાની અંદર વિચાર કરતા કરતા તેઓ ચાલે છે, એમને વિચાર શું આવે છે કે હવે તો આ પૈસા વાળો થઈ ગયો હશે, હવે તો આના બંગલો થઈ ગયો હશે અને કેટલાય ધંધા વ્યવસાય ચાલતા હશે અને પોતાનું દારિદ્ર રહ્યું ને, ગરીબ, એ પોતે ધનવાન થઈ ગયો હશે.
આ વિચાર સાથે સાથે તેઓ જાય છે ત્યાં જ અને એ જ ત્યાં આગેથી જોયું ને તો એ જ 2 વર્ષ પહેલા જે લાઈન હતી એ જ લાઈન કે 10નું તેલ આપો, 20નું તેલ આપો, 50નું તેલ આપો, અને એ વેપારી પોતાના કામની અંદર વ્યસ્ત. હવે આ મહાત્મા એમની પાસે જાય છે અને કહે છે કે ઓલી પારસમણી ક્યાં છે? હવે પહેલી દાન તો સાંભળ્યું નહીં, બીજી વખત કીધું પારસમણી ક્યાં છે? એ કે મહાત્મા તમે ઉપાધિ ન કરો, 2 વર્ષ પહેલા તમે જે જગ્યાએ મૂકેલી છે ગોડાઉનમાં એ ગોખલાની અંદર, ત્યાં જ એ પારસમણી છે તમતાર સહી સલામત. હું એને અડ્યો પણ નથી, મેં ચોરી પણ થવા નથી દીધી, એટલું એ પારસમણી ધ્યાન રાખ્યું છે. અને મહાત્માને આઘાત લાગે છે. પારસમણી લે છે અને કહે છે કે તું 2 મિનિટ તારો ધંધો ઘડીક બંધ કર અને મારી પાસે આવ્યો, એક બહુ ઇમરજન્સી જ છે. હા જરૂરી જ છે અત્યારે આવવાનું. અને પછી આવે છે વેપારી મહાત્મા પાસે અને મહાત્મા પહેલો પ્રશ્ન પૂછે છે કે આ પારસમણીનો તે ઉપયોગ કર્યો? ત્યારે ઓલો વેપારી કે ના, એટલો બધો મારી પાસે સમય જ નથી, હું મારા કામમાં એટલો બધો વ્યસ્ત છું ને, તો એ પારસમણીને અડવાનો કે એનો ઉપયોગ કરે હું? તો તને એ કે ખબર છે આ શું છે? તો ઓલો કે વેપારી કે હા પારસમણી છે. ત્યારે એ મહાત્માએ કીધું કાંઈ વાંધો નહીં, એક મને લોખંડની ખીલી આપતું, કાંઈક લોખંડનો ટુકડો આપ. તો પછી વેપારીએ જોયું તો એક ખીલી મળી અને મહાત્માને ખીલી આપે છે. હવે થાય છે તેવું કે મહાત્મા તો પારસમણી લે છે અને ખીલીને અડાડે છે અને લોખંડમાંથી સોનું થયું. અને ઓલો તો વેપારી આશ્ચર્યચકિત થઈ ગયો, એક આ લોખંડમાં જ સોનું થઈ ગયું. એ કે મને 1 દિવસ માટે આપો ને. મહાત્મા કે નહીં. સામે વેપારી બીજો પ્રશ્ન પૂછ્યો, 1 દિવસ નહીં તો 1 કલાક માટે આપો. મહાત્મા કે નહીં. ત્રીજી વખત મહાત્માને અપીલ કરી, વિનંતી કરી કે તો પછી મને 1 મિનિટ માટે પણ આપો. હવે આના વેપારી મનમાં શું ચાલતું હતું કે હું ઘરે જે લોખંડનો દરવાજો છું ને એના પારસમણી અડાડીને આવતો રહું તરત 1 મિનિટની અંદર. મહાત્મા કે હવે સમય વયો ગયો, બીત ગઈ સો બાત ગઈ, હવે ઈ વહી ગયું, હવે ઈ થાય નહીં. ઈ જ્યારે સમય હતો ને ઈ સમયે તમારે ઈ કામ કરવાનું હતું અને હવે બીજી વખત પારસમણીનો તમે ઉપયોગ ન કરી શકો. બસ અહીંયા તો આ વાત, આ દ્રષ્ટાંત પૂરું થાય છે. પરંતુ ખરેખર આ દ્રષ્ટાંત ઉપરથી આપણને મર્મની વાત એટલી જ શીખવા મળે છે. આમ તો દરેક પ્રશ્નનું સમાધાન અહીંયા આ વાર્તાની અંદર છે, આ દ્રષ્ટાંતની અંદર છે, આ પ્રસંગની અંદર છે, આ પારસમણીની વાતની અંદર છે. શા માટે? કારણ કે આપણને જે માતા પિતા મળ્યા છે એ માતા પિતા પારસમણી સમાન જ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. આ શા માટે કહ્યું છે? માતાને દેવ સમાન જાણો, પિતાને દેવ સમાન જાણો, ગુરુને પણ દેવ સમાન જાણો. હવે તમે જો દેવ સમાન જાણતા હોય, માતા પિતા આપણા સાચા ભગવાન છે, જો આપણે એમની સેવા કરીએ, જો આપણે એમના સંપર્કમાં રહીએ, આપણે એમનો સમાગમ કરીએ, એમની વાતો સાંભળીએ ને, તો એક પારસમણી સમાન જ છે. જેમ શ્રવણે જો પારસમણી સ્વરૂપે એને માતા પિતાને કાવડની અંદર એ યાત્રાઓ કરાવી, તો એ જો અમર પાત્ર થઈ ગયું. એમ તમે ઇતિહાસના ઘણા બધા એવા દ્રષ્ટાંતો હશે કે જે માતા પિતાની સેવા કરીને કોઈક પુત્રએ પોતે આધ્યાત્મિક ગતિએ સ્થિરતા તમને પ્રાપ્ત થઈ હોય. નચિકેતા પણ એ પોતે યમરાજના દ્વારે જાય છે, પણ એ કોણ પોતાનું કામ કરે છે કે એમને ખબર હતી કે આ પિતાએ મને ભલે આવી રીતે કહ્યું, પરંતુ ખરેખર તો આ મર્મની વાત છે. એને પોઝિટિવ સાથે આગળ વધતો. જો પારસમણીના માતા પિતા નથી, અરે કોઈકને ગુરુ એવા મળ્યા હોય તો ગુરુ કેમ જેમ શિષ્ય કરે તો એ શિષ્ય ભવિષ્યમાં આગળ જ વધે છે. દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોને વિદ્યા પ્રાપ્ત થઈ, એમાં અર્જુન તો એ ગુરુ પ્રમાણે કર્યું, તો જો ધનુર્ધારી અર્જુન તરીકે ઓળખાણો. અરે એકલવ્યની પણ વાત ક્યાં આપણને નથી ખબર કે એકલવ્ય પણ પોતાના ગુરુ દ્રોણાચાર્ય સમાન જ તે મૂર્તિ બનાવે છે, આકાર દરરોજ પૂજા અર્ચના કરે છે, એક દાસ ભાવ તરીકે વર્તે છે. મહેનત અને એ ગુરુ ભક્તિના લીધે એ અર્જુન કરતા પણ શ્રેષ્ઠ બન્યો હતો ધનુર્ધારી. કારણ કે જ્યારે પણ શ્વાન ભસતો આવે છે ને, ત્યારે એ રીતે એકલવ્યએ બાણ છોડ્યા કે એમાં એક પણ લોહીનું ટીપું એ કૂતરાને, એ મોઢે તો બાણ હતા 4-5, પરંતુ નીચે લોહીનું ટીપું પણ ન પડ્યું. શા માટે? કારણ કે ગુરુ દ્રોણાચાર્ય સમાન એમને પારસમણી શોધી હતી. અરે કોઈક સામાન્ય વ્યક્તિ પણ આપણી મદદ કરે છે, આખા દિવસથી લઈને રાત સુધી આપણે કેટલા વ્યક્તિનો આપણે મદદ આપણી કરે છે, છતાં પણ આપણે આભાર નથી માનતા. આ તમે લાઇટ જોવો છો, આ અન્ન જોવો છો, આ ખેડૂતની એક જો મહેનત છે. એક માતા પિતા એક રસોઈયાનું કામ કરે છે, તમારી માતા
એ પિતા એ પૈસા લાવીને એ ઘરે તમારી જરૂરિયાતો સંતોષે છે, તો શું પારસમણી ન કહેવાય? ગુરુ તમને એક અંધકારમાંથી પ્રકાશમય તરફ વહન કરે છે, તો શું ગુરુ પણ પારસમણી સમાન ન કહી શકાય? અરે તમારી પત્ની કે તમારો ભાઈ કે તમારી બહેન કે તમારા કોઈ સંબંધીઓ, આ પણ એક પારસમણી જ છે, પરંતુ પારસમણીનો ઉપયોગ કરીશું તો આગળ વધશું. બાકી આવી રીતે તેલ પળીના ધંધાની અંદર જ તે સમય પસાર કરીશું ને, તો ખરેખર એ પારસમણીમાંથી, એ જે લોઢામાંથી જે કંચન થવાનું છે, સોનું થવાનું છે, આ સોનું થઈ શકશે નહીં. તો વિચારવાની જરૂર છે. થોડુંક ચિંતન કરો, થોડુંક મનન કરો કે આપણને જે મળ્યું છે એ પારસમણી સમાન જ છે, પરંતુ આપણે જ આપણા જે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવતા. જેમ દેડકો હોય ને, આ દેડકો પોતા કૂવાની અંદર આંટા મારતો, તેને એમ લાગે ઓહો હો આટલું બધું પાણી, ઓ મેં તો કોઈ દિવસ નથી જોયું, તો ખાબોચિયામાં જ રહેવા વાળો આટલું બધું પાણી. પણ એ તો દેડકો જ્યારે દરિયાની અંદર આવે ને ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો પાણી તો આટલું બધું પણ હોઈ શકે. એમ આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ, એ અભિમાન રૂપી એ જે આપણામાં શત્રુ છે ને, આ અભિમાનને નેવે મૂકવી, એ બહાર કાઢીએ, એ શત્રુ જ છે. આ શત્રુનો સામનો કરીને એક નિર્માનીપણે, એક માતા પિતાની સેવા, ગુરુની આદેશ પ્રમાણે આપણું જીવન વ્યતીત કરીએ તો ખરેખર આપણને પારસમણી 365 દિવસ પ્રાપ્ત થઈ છે, તો એનો ઉપયોગ થઈ શકે.